આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારકની વાત કરી રહ્યા છીએ જેમણે ગણિતને ખાલી સૂત્રો સુધી નથી રાખ્યું. એમણે તો એને સંગીત, બ્રહ્માંડ અને આત્મા સાથે જોડી દીધું. હા, બિલકુલ. પેલો પ્રમેય છે ને, a² + b² = c², એનાથી તો ઘણા લોકો એમને ઓળખે છે, પણ એમની વિચારધારા આનાથી ઘણી ઘણી ઊંડી હતી. બરાબર. તો આજની આપણી ચર્ચાનો હેતુ પણ એ જ છે, ખરું ને? કે સ્ત્રોતોના આધારે પાયથાગોરસને શુધુ ગણિતશાસ્ત્રી તરીકે નહીં, પણ એક તત્વજ્ઞાની અને કદાચ રહસ્યવાદી તરીકે પણ સમજીએ. ચોક્કસ. અને ખાસ તો એ જોવું છે કે સંખ્યાઓ, નંબર્સ, એમના માટે બ્રહ્માંડના રહસ્યો ખોલવાની ચાવી કઈ રીતે બની ગઈ. મતલબ એ શું જોતા હતા સંખ્યાઓમાં. તો એમની શરૂઆત કેવી રીતે થઈ? મેં સાંભળ્યું છે કે જ્ઞાન માટે બહુ ફર્યા હતા. ઇજિપ્ત, મેસોપોટેમિયા, આ બધી જગ્યાઓએ. આ પ્રવાસોની અસર શું રહી એમના પર? હા, એમના પ્રવાસો ખૂબ જ મહત્વના હતા. જુઓ, ઇજિપ્તમાં એમણે ભૂમિતિ જોઈ, મંદિરોમાં, પિરામિડમાં જે પ્રમાણ અને સુમેળ છે, જેને ક્યારેક સેક્રેડ જ્યોમેટ્રી કહેવાય છે, એનાથી એ પ્રભાવિત થયા. એટલે આકારો પાછળનો કોઈ ગૂઢ અર્થ. બરાબર. અને મેસોપોટેમિયાથી, એટલે કે બેબીલોનથી, એમને ગણિત અને ખગોળશાસ્ત્રનું જ્ઞાન મળ્યું. સંખ્યાઓ અને ગ્રહોની ગતિ વચ્ચેનો સંબંધ એમણે ત્યાંથી સમજ્યો હશે. અને કેટલાક લોકો તો એમના ભારતના પ્રવાસની પણ વાત કરે છે. પુનર્જન્મનો વિચાર ત્યાંથી લીધો હોય એવું. હા, એવા સંકેતો મળે છે કેટલાક સ્ત્રોતોમાં. જોકે એ પાક્કું નથી, પણ આ બધા અનુભવો ભેગા થઈને ગણિત અને આધ્યાત્મિકતાનું એક અનોખું મિશ્રણ એમના વિચારોમાં તૈયાર થયું. અને આ નવા વિચારોને એમણે પછી ઇટાલીના ક્રોટોનમાં જે સ્કૂલ સ્થાપી ત્યાં અમલમાં મૂક્યા. પણ એ કંઈ રેગ્યુલર સ્કૂલ જેવી નહોતી એમ કહેવાય છે. ના, બિલકુલ નહીં. પાયથાગોરિયન સ્કૂલ એ ખાલી ભણવાની જગ્યા નહોતી. એ તો એક આખી એમ કહો ને કે જીવનશૈલી હતી. એક ગુપ્ત સમુદાય જેવો, જ્યાં કડક નિયમો હતા, શિસ્ત હતી. કેવા નિયમો? મુખ્ય ભાર શુદ્ધતા પર હતો. માનસિક, શારીરિક, આધ્યાત્મિક, બધી રીતે. અને જ્ઞાનને ગુપ્ત રાખવાની પણ પ્રથા હતી. બધા માટે નહોતું એ જ્ઞાન. ઓહ, અને પેલો શાકાહારનો નિયમ એ પણ આ શુદ્ધતાનો ભાગ હતો. એ વિચાર ક્યાંથી આવ્યો? એનું જોડાણ છે એમના આત્માની અમરતા અને પુનર્જન્મના સિદ્ધાંત સાથે, જેને મેથેમ્સેકોસિસ કહે છે. એ માનતા કે આત્મા એક શરીરમાંથી બીજામાં જાય છે, મનુષ્યમાંથી પ્રાણીમાં પણ જઈ શકે. એટલે કોઈ પણ જીવની હિંસા ન કરવી. બરાબર. એટલે જ એમના અનુયાયીઓ માટે શાકાહાર ફરજિયાત હતો, કારણ કે કોઈ પણ પ્રાણીમાં કોઈ પરિચિતનો આત્મા હોઈ શકે છે, એવી એમની માન્યતા હતી. ખરેખર આ તો બહુ અલગ જ વિચાર છે. પણ આ બધાના મૂળમાં તો પેલી સંખ્યાઓ જ હતી. એમનો જે મુખ્ય વિચાર હતો, બધું જ સંખ્યા છે, એનો અર્થ શું સમજવો? હા, આ જ એમના દર્શનનો પાયો છે. એ માનતા કે આખું બ્રહ્માંડ, એની રચના, એના નિયમો, બધું જ ગાણિતિક સિદ્ધાંતો અને પ્રમાણ પર ચાલે છે. દરેક વસ્તુને, દરેક ઘટનાને સંખ્યાથી સમજી શકાય. એટલે ખાલી ગણતરી માટે નહીં, પણ દુનિયાને સમજવા માટે સંખ્યાઓ. ચોક્કસ. અને એમને તો દરેક અંકનો એક સાંકેતિક અર્થ પણ આપ્યો. જેમ કે 1 એટલે એકતા, શરૂઆત; 2 એટલે દ્વૈત, વિરોધ; 3 એટલે સુમેળ, પૂર્ણતા, એમ આગળ. અને આ જ વિચાર સંગીતમાં પણ લાગુ પાડ્યો એમણે. પેલી હાર્મોની ઓફ ધ સ્ફિયર્સ વાળી વાત, એ આમાંથી જ આવી. હા, બરાબર. ત્યાંથી જ પાયથાગોરસે જોયું કે સંગીતના જે સુમધુર અંતરાલ છે, જેમ કે ઓક્ટેવ, એને સાદા પૂર્ણાંકોના ગુણોત્તરમાં બતાવી શકાય, જેમ કે 2.1. આ ગાણિતિક સુમેળ જોઈને એમને વિચાર આવ્યો કે ગ્રહો પણ કદાચ આવું જ કોઈ સંગીત રચતા હશે. બરાબર. કે ગ્રહો અને તારાઓ પોતાની ગતિમાં એક પ્રકારનું દિવ્ય, ગાણિતિક સંગીત ઉત્પન્ન કરે છે. ભલે આપણે એને સાંભળી ના શકીએ, પણ એ છે. એ જ હાર્મની ઓફ ધ સ્ફિયર્સ. વાહ! હવે ગણિત પર આવીએ. પેલો પ્રમેય a² + b² = c². એનું શું યોગદાન રહ્યું? એ પ્રમેય તો ભૂમિતિ અને બાંધકામ માટે પાયારૂપ સાબિત થયો. કાટકોણ ત્રિકોણની બાજુઓનો સંબંધ એનાથી સ્પષ્ટ થયો. જો કે એવું પણ કહેવાય છે કે આ જ્ઞાન કદાચ બેબીલોન અને ઇજિપ્તમાં પહેલાથી હતું. ઓહ, એમ? હા, પણ પાયથાગોરસ અને એમના અનુયાયીઓએ એને વ્યવસ્થિત રીતે સાબિત કર્યું અને ખૂબ પ્રચલિત કર્યું. એટલે નામ એમનું જોડાઈ ગયું. પણ પછી એમના જ ગણિતમાં એક એવી શોધ થઈ
જે એમના પોતાના બધું જ તર્કસંગત છે વાળા વિચાર સામે પડકાર બની ગઈ. પેલી અમેઝ સંખ્યાઓ, ઇરરેશનલ નંબર્સ. હા, એ ખરેખર એક મોટી વિડંબણા હતી. √2 જેવી સંખ્યા, જેને 2 પૂર્ણાંકોના ભાગાકાર તરીકે બતાવી જ ના શકાય, એ એમના સિદ્ધાંત સાથે મેળ નહોતી ખાતી. એમનો સિદ્ધાંત તો એમ હતો કે બધું જ પૂર્ણાંકોના ગુણોત્તરમાં છે. તો શું થયું પછી? કહેવાય છે કે આ શોધથી એમના સમુદાયમાં ખળભળાટ મચી ગયો હતો. શરૂઆતમાં તો એને ગુપ્ત રાખવામાં આવી, કારણ કે એ એમના મૂળભૂત વિચાર પર સવાલ ઉઠાવતી હતી. પણ આખરે તો એ ગણિત માટે ખૂબ જરૂરી સાબિત થઈ. ચોક્કસ, ગણિતના વિકાસમાં એનો મોટો ફાળો રહ્યો. પાયથાગોરસના આ બધા વિચારોનો પ્રભાવ પછી કોના પર પડ્યો? સાંભળ્યું છે કે પ્લેટો પર એમની ઊંડી અસર હતી. હા, ખૂબ જ ઊંડી અસર હતી. પ્લેટોના જે વિચારો છે, આત્માની અમરતા, પુનર્જન્મ, જ્ઞાનનું સાચું સ્વરૂપ શું છે, એ બધામાં પાયથાગોરિયન દર્શન દેખાય છે. પેલો આઈડિયાઝનો સિદ્ધાંત પણ, કે ભૌતિક જગત પાછળ એક ગાણિતિક અમૂર્ત વાસ્તવિકતા છે. બરાબર. એ વિચાર પણ ક્યાંક ને ક્યાંક પાયથાગોરસથી પ્રભાવિત લાગે છે. તો આખી વાતનો સાર એ છે કે પાયથાગોરસ ખાલી ગણિતશાસ્ત્રી નહોતા, એ તો એક એવા દ્રષ્ટા હતા જેમણે તર્ક અને શું કહીએ, અંતઃસ્ફુરણા, વિજ્ઞાન અને અધ્યાત્મ, સંખ્યા અને સંગીત, આ બધા વચ્ચે એક અનોખો તાલમેલ જોયો. સાચી વાત છે. એમના માટે સંખ્યાઓ ખાલી ગણવા માટે નહોતી, પણ વાસ્તવિકતાને, સૃષ્ટિના રહસ્યોને સમજવાની એક ચાવી હતી. એક ભાષા હતી બ્રહ્માંડની. ખૂબ સરસ. તો આજના આપણા આ વિશ્લેષણના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ. હા, જરૂર. શું આપણી આસપાસની દુનિયામાં, કુદરતમાં, કલામાં આજે પણ એવા કોઈ છુપાયેલા ગાણિતિક સંબંધો કે સુમેળ હોઈ શકે છે જે આપણે હજી સમજ્યા નથી, જેમ પાયથાગોરસે જોયું હતું? અને શું આપણે પણ તર્ક અને અંતઃસ્ફુરણા વચ્ચે એવો કોઈ સુમેળ શોધી શકીએ જે આપણને વાસ્તવિકતાની વધુ ઊંડી સમજ આપે? આ પ્રશ્નો સાથે આજે અહીં અટકીએ છીએ.